નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરામાં વિદ્યાર્થીઓમાં નેતૃત્વ, કાયદાકીય સમજ અને ડિબેટ કૌશલ્ય વિકસાવવાના હેતુથી વોક્સ જ્યુરિસ મોડલ યુનાઇટેડ નેશન ઇવેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં દેશભરમાંથી ધોરણ 7થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ આયોજનમાં વિદ્યાર્થીઓએ સંસદ સભ્ય અને વૈશ્વિક દેશોના પ્રતિનિધિ બનીને વર્તમાન મુદ્દાઓ પર ગહન ચર્ચા અને વાદ વિવાદ કર્યો હતો। ઇવેન્ટ દરમિયાન મુખ્ય 4 મહત્વના કમિટીઓ લોકસભા, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ, કોર્ટ અને ઇન્ટરનેશનલ પ્રેસ કાર્યરત રહી હતી। આ કાર્યક્રમમાં વડોદરા ઉપરાંત મુંબઈ, છત્તીસગઢ, કોલકાતા, રાજકોટ, જયપુર, મધ્યપ્રદેશ સહિતના વિવિધ વિસ્તારોમાંથી પ્રતિનિધિઓ સહભાગી થયા હતા। મોડેલ યુનાઇટેડ નેશન્સની લોકસભા સિમ્યુલેશન કમિટીમાં વિદ્યાર્થીઓએ વર્તમાન રાજકીય અને સામાજિક मुद्दाओं पर संसद सभ्यों बनीने दलीलों रजू करी थी। हमारी सरकार 2014 में आई थी। हमने एक निर्णय लिया था कि इस भारत को हम विकसित भारत बनाएंगे। हमने जब से 2014 से हमने इस देश में 70 से ज़्यादा एयरपोर्ट्स बनाए हैं। हमने इस देश में 1.5 लाख करोड़ से ज़्यादा सड़कें बनाई हैं। हमने इस देश में 70 से ज़्यादा स्मार्ट सिटीज बनाई है। सर, हमारे प्रेरणापूर्वक अटल बिहारी वाजपेयी जी ने एक बार कहा था कि सरकारें आएंगी जाएंगी, पार्टियां बनेगी बिगड़ेगी, मगर ये देश रहना चाहिए। इस देश का लोकतंत्र अमर रहे। मैं अहिया प्रियंका गांधी बनीने आवी छूँ। अहिया લોકસભાનું સિમ્યુલેશન છે કે કેવી રીતે લોકસભામાં લોકો ડિબેટ કરે છે, દુનિયા આપણા દેશના ડિસિશન્સ લે છે, એવી રીતે બધું અહીંયા ચાલી રહ્યું છે કે બિલ લાવે, કોઈ લો લાવે, એના માટે આપણા પાર્લામેન્ટમાં ડિસ્કસ થાય, એવી રીતે અહીંયા બધું એવી રીતે ચાલી રહ્યું છે। મેં અહીંયા પ્રિયંકા ગાંધી બનીને આવી છું એન્ડ મારો અહીંયા આવવાનો મેઇન પર્પસ એ છે કે મારા મગજમાં જે પણ ચાલી રહ્યું છે આપણા દેશના કરંટ સિચ્યુએશનને લઈને મેં બધું આમ કશું વિચાર્યા વગર બોલી શકું છું। અગર મેં હમણાં કશે યુટ્યુબ કશે જાઉં, કોઈ કોન્ટ્રોવર્સી બની શકે છે, પણ અહીંયા કેવું છે કે દિવાલોની અંદર છે, એટલે મેં બધું બોલી શકું છું। મને કશાની બીક નથી, મારા મગજમાં જે પણ વિચાર હોય મેં બોલી શકું છું। અહીંયા મારી લીડરશિપ, મારી પબ્લિક સ્પીકિંગ મતલબ એબિલિટીઝ બધું ટેસ્ટ પણ થાય છે। અહીંયા મને બધું મતલબ કે બધી વસ્તુ એક કોમ્બોમાં આવી ગઈ છે કે આઈ કેન ડૂ એવરીથિંગ। મારાથી મારા વિચાર પ્રસ્તુત થાય છે, મારાથી મારા સમજો કે આગળ જતાં મેં ઓબ્વિયસલી બોલીશ તો મને કામ તો લાગવાનું જ છે આગળ, તો મને એમાં થાય છે હેલ્પ, મને લીડરશિપ સ્કિલ્સમાં ઇમ્પ્રૂવ થાય છે, મતલબ કે મારાથી બધું જ થઈ શકે છે। અહીંયા મને કશાનો ડર નથી અને અહીંયા મારાથી બધા વિચાર પ્રસ્તુત થાય છે। તો મેં એ વસ્તુ કરવા માટે વોક્સ એમયુએનના લોકસભામાં આવી હતી એન્ડ મેં બહુ જ ખુશ છું કે વોક્સવાળાએ એકદમ પરફેક્ટ એમયુએન કર્યો છે મારા અકોર્ડિંગ। થેન્ક યુ। મારો વિચાર તો એવો છે કે જો મેં વધારે નહીં કહું, પણ મેં એટલું કહેવા માગું છું કે આ જંતર મંતરનો પ્રોટેસ્ટ એ ભૂખ હડતાલ છે ને થવી જ ન જોઈએ। અગર આટલા પેપર લીક થઈ રહ્યા છે તો આપણા પ્રધાનમંત્રી છે, એ એક દેશ ચલાવે છે, તો એમને મગજમાં એવું હોવું જોઈએ કે ઓકે મેં આની અકાઉન્ટેબિલિટી લઉં, મેં આની જિમ્મેદારી લઉં કે મારા પ્રધાનમંત્રી રહેતા આ થયું જ કેવી રીતે। પહેલી વસ્તુ તો આ થવી ના જોઈએ, અને અગર થયું છે તો એની કોઈક તો જિમ્મેદારી લે કે આપણા જે સ્ટુડન્ટ છે, મેં કહી દઉં તમને, થોડા સ્યુસાઇડ્સ થયા છે આના લીધે। એ છોકરાઓને વિચારીને મને એવું લાગે કે મને આગળ જઈને એમના સ્ટેજ પર એક પોઈન્ટ હોવાનું છે કે મને પણ એવી કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ કે કોલેજની એક્ઝામ આપવી પડશે, તો મને એવું લાગે કે અગર આની જગ્યાએ મેં હોતી તો મારું શું હાલત થતી। તો અમારી જે ઇવેન્ટ છે એનું નામ વોક્સ જ્યુરિસ એમયુએન છે। મોડલ યુએન એક સ્ટુડન્ટ્સની માટે અને સ્ટુડન્ટ્સના પ્રતિ કરેલી ઇવેન્ટ હોય છે। એમાં ડિબેટ્સ થાય, કોન્ફરન્સીસ હોય, એમાં જે બધા ડેલિગેટ્સ કહેવાય સ્ટુડન્ટ્સને, એ લોકો અલગ અલગ નેતાઓ બને જે પાર્લામેન્ટમાં હોય, લોકસભામાં હોય, કાં તો પછી એ લોકો કન્ટ્રીઝ રિપ્રેઝેન્ટ કરે, દેશ વિદેશની અલગ અલગ નેશન્સને આવે। અને અમે અમારા એમયુએન ઇવેન્ટમાં અમે મૂટ કોર્ટ રાખ્યું હતું। મૂટ કોર્ટ એક લો સ્ટુડન્ટ્સની ઇવેન્ટ હોતી હોય છે જેમાં એક્સપિરિયન્સ લો સ્ટુડન્ટ્સ હોય એ લોકો કરતા હોય પાર્ટ, પણ અમે લોકોએ ઓપન ફોર ઓલ સ્ટુડન્ટ્સ રાખ્યું હતું જેમાં બધા ઇવન 7th સ્ટાન્ડર્ડવાળા સ્ટુડન્ટ્સથી લઈને કોલેજ સુધીના એવા હતા। એમાં એ લોકોને કેસ આપ્યો હતો અમે લોકોએ, અને એ લોકોએ જેવી રીતના એકચ્યુઅલ સુપ્રીમ કોર્ટમાં થતું હોય એવી રીતના એ લોકોએ ડેલિબ્રેટ કરવાનું હતું અને એવી રીતના ફાઇલ્સ બનાવવાની હતી। તો અમારા આખા ઇવેન્ટમાં આ 4 કમિટીઝ હતી જેનું નામ છે લોકસભા,
UN સિક્યોરિટી કાઉન્સિલ, મૂડ કોર્ટ અને IP પ્રેસ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આપણી દેશ માટે પણ. એ ડેમોક્રેસીનું 4th પિલર કહેવાય છે. પ્રેસ ઇઝ ધ વન વિચ actually records the truth of what is going around and it is very important. તો અમારામાં જર્નલિસ્ટ અને ફોટોગ્રાફર્સ હોતા હોય છે અને આઈ aside from being the founder was also the head of journalism for the delegates. અહીંયા જે આવે છે ક્યાંથી વિદ્યાર્થીઓ આવે છે બધા જે તો પાર્ટિસિપન્ટ? જી સર, અમારા જે વિદ્યાર્થીઓ આવતા હોય છે એ મેજોરિટી સ્કૂલ સ્ટુડન્ટ્સ હોય છે વડોદરાથી. પણ આ વખત કેમ કે અમે એક નેશનલ લેવલનું કોન્ફરન્સ રાખ્યું હતું, અમારા માટે છત્તીસગઢથી પણ લોક આવ્યા હતા, મુંબઈથી પણ લોક હતા, કોલકાતાથી અને રાજકોટ અને જયપુરથી અને મધ્યપ્રદેશથી પણ. મારું નામ જયની રિદ્દેશ પુરોહિત છે. મારું નામ અમન ઠક્કર છે અને પ્રોફેશનલી હું એડવોકેટ છું. સાથે સાથે મારું 72nd કોન્ફરન્સ છે વિથ વોક્સ જ્યુરિસ એન્ડ મેં એઝ અ સ્પીકર, લોકસભાના સ્પીકર તરીકે મેં મારા પાવર્સને રિઝ્યુમ કર્યું છે એઝ અ હોલ્ડ ઓફ પાવર ઇન ધી પાર્લામેન્ટ. It was my duty that every parliamentarian gives their own powers and knows their research and give their real point of views as per the party policies that are there. And as the speaker of the Lok Sabha should actually be, which is neutral. And મેં મારો પૂરું પ્રયત્ન કર્યું છે કે સ્પીકરના જે રિયલમાં લોકસભાના ગાઈડન્સના પ્રમાણે જેટલા પાવર્સ છે એના પ્રમાણે મેં કામ કરવાનો પૂરો પ્રયત્ન કર્યો છે. અને જે રીતે મારા પ્રિય ડેલિગેટ્સે કીધું કે જેટલું પ્રયત્ન હોઈ શકે એ બધાના પોઈન્ટ ઓફ વ્યૂઝ મૂકવામાં આવ્યા છે અને એના પ્રમાણે બિલ પણ મૂકવામાં આવ્યું છે અને પાસ કરવામાં આવ્યું છે. બસ.